મિત્રો, પ્રકૃતિ પાસે શક્તિ છે આપણા દુઃખ, દર્દ, પીડા અને રોગને દૂર કરવાની. પ્રકૃતિ થકી રોગ અને પીડાને દૂર કરવાના આવા અનેક નુસ્ખાઓ જેની પાસે છે એ છે આપણું આયુર્વેદ. આયુર્વેદમાં એક એવા કર્મનો ઉલ્લેખ છે જે પીડા રહિત રીતે સાંધાના દુખાવા, કમર દર્દ કે પછી કરોડરજ્જુના તમામ દુખાવો દૂર કરી શકે છે. તો આવો જાણીએ અગ્નિકર્મ વિશે. આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ પ્રકારનો દુખાવો હોય છે. કોઈ દવાઓથી રાહત પામે છે તો કોઈ આ દુખાવા સાથે જીવન જીવે છે. પરંતુ આવી સ્થિતિમાં આયુર્વેદની એક ખાસ પદ્ધતિ અગ્નિકર્મ નવી આશાની કિરણ બની છે. અગ્નિકર્મ એ દુખાવા માટેની બેસ્ટ ચિકિત્સા સુશ્રુત સંહિતામાં કહેવામાં આવે છે કે જ્યાં બધી જ સારવાર ફેલ થઈ જાય ત્યાં અગ્નિકર્મ સારવાર કામ કરે, આવું કીધું છે. એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ દુખાવાની જો કોઈ હોય તો એ અગ્નિકર્મ છે આયુર્વેદ ક્ષેત્રે. અગ્નિકર્મ એ દુખાવાવાળા ભાગ ઉપર કરવામાં આવે છે. દુખાવાના ચોક્કસ પોઈન્ટ વૈદ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રોગની પરિસ્થિતિ, રોગીની ઉંમર, કયો રોગ છે, કઈ જગ્યાનો રોગ છે એ ઉપરથી અને એક્સરે MRI ઉપરથી એના ચોક્કસ પોઈન્ટ નક્કી કરવામાં આવે છે. એના ચોક્કસ પોઈન્ટ ઉપર બે રીતે અગ્નિકર્મ કરવામાં આવે છે. એક જે ક્લાસિકલ મેથડ છે કે જે શલાકાથી કરવામાં આવે છે કે ધાતુના સળિયાને ગરમ કરીને ચોક્કસ તાપમાને ચોક્કસ બિંદુ પર સ્પર્શ કરાવી, અને બીજું છે અગ્નિકર્મ થર્મલ માઇક્રોકોટરી યુનિટથી કરવામાં આવે છે. એ સ્પેસિફિક સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે અગ્નિકર્મ કરવા માટેનું, ટેમ્પરેચર કંટ્રોલ સાથેનું. એ અમે ડેવલપ કર્યું છે અને એનાથી એ ચોક્કસ સાઇટ ઉપર અગ્નિકર્મ કરીને એ જગ્યાએ એક આયુર્વેદિક ક્રીમ લગાવવામાં આવે છે જેનાથી કોઈ પણ જાતની બળતરા થતી નથી, તરત જ ઠંડક થઈ જાય છે. એટલે દર્દીને કોઈ પણ જાતનો દુખાવો કે સર્જરી કે સારવાર કે પ્રોસિજર પછીની કોઈ તકલીફો થતી નથી. અગ્નિકર્મ એ 3000 વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ છે જે આજે પેઇન મેનેજમેન્ટ માટે ખૂબ જ અસરકારક છે. તેને થર્મલ માઇક્રોકોટરી પણ કહે છે. દુખાવાથી પીડાતા લોકોને એ આશા આપે છે કે હવે જીવવું દુઃખદ નથી રહ્યું. મને છેલ્લા 1 વર્ષથી કમરની સ્પાઇનની તકલીફ થઈ ગઈ હતી. ગાદીની હું મિકેનિક કામ કરતો 4 વ્હીલના સર્વિસ સેન્ટરમાં, તો વજન ઉચકવાથી મને આ પ્રોબ્લેમ થઈ ગયો હતો. મેં બહુ બધા ઓર્થોપેડિક, સ્પાઇન ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ, કાર્ડિયોપ્રેટિક બધું કર્યું હતું પણ મને સહેજ બી રાહત નહોતી. પછી મને અગ્નિકર્મની માહિતી મળી. પછી મેં અગ્નિકર્મના થોડા સેશનમાં જ મને ઘણું બધું સારું એવું રિઝલ્ટ મળ્યું. હું એકદમ છેલ્લા 1-1.5 વર્ષથી સાવ બેડ રેસ્ટ જ હતો. અત્યારે પાછો જોબ પર બી લાગી ગયો. પહેલાં મને 100 મીટર બી ચાલી નહોતું શકાતું અને વધારે ઊભું બી નહોતું રહી શકાતું. અત્યારે હું આરામથી 1 કિલોમીટર જેવું ચાલી શકું છું. મને 15 વર્ષ થયા માઇગ્રેનનો દુખાવો હતો. સેજ ટેન્શન આવે તોય માથું દુખવા માંડે, ગમે તે કાંઈ કામ થાય એટલે માથું દુખવા જ માંડે બરબાર, પછી બંધ જ ન થાય. ચિંતામાં જ આમ થયું શું કરવું એમ, આની કરતાં તો જીવવા કરતાં વહી જવું સારું એમ થઈ ગયું, મરી જવું સારું. એટલું કંટાળો જ આવી ગયો તો મેડમ શું કરવું એનો રસ્તો જ નહોતો કાંઈ એમ. તો અહીંયા આવીને તો મને એટલી રાહત છે ને, ઊંઘ તો ઉતા ભેગી પડ્યા ભેગી બપોરે આવી જાય, સાંજે આવી જાય છે. સાંધાનો દુખાવો હોય કે માઇગ્રેન જેવી તકલીફ, અગ્નિકર્મ થકી લોકો ઓપરેશન વિના થર્મલ સિમ્યુલેશન દ્વારા રાહત મેળવે છે. દરેક પ્રકારના સાંધાના દુખાવામાં, જેમ કે ખભાનો દુખાવો હોય, ફ્રોઝન શોલ્ડર, કમરનો દુખાવો હોય, જેમાં મણકાની તકલીફ, નસની તકલીફ, ગાદીની તકલીફ હોય, જેને લંબર સ્પોન્ડાયલોટિક ચેન્જીસ હોય, કમરથી આખા પગમાં દુખાવો નીચે ઉતરતો હોય, ખાલી ચડતી હોય, ઝંઝણાટી થતી હોય, એવા કોઈ પણ પ્રકારના દુખાવામાં, આના સિવાય ઘૂંટણનો દુખાવો એટલે કે ઢીંચણનો દુખાવો હોય, ઢીંચણનો ઘસારો હોય એવી તકલીફમાં, એડીનો દુખાવો હોય એટલે કે પાણીમાં હાડકું વધતું હોય એની તકલીફમાં, એવા કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવામાં આયુર્વેદની આ અગ્નિકર્મ સારવાર એકદમ સરસ ઉત્તમ પરિણામ આપતી સારવાર પદ્ધતિ છે. અને ખાસ એના સિવાય માઇગ્રેનનો દુખાવો કે જેને માથાનો દુખાવો આધા સીસી કહેવાય, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ જૂના માઇગ્રેનના દુખાવા હોય એવા દર્દીઓને પણ આ અગ્નિકર્મ સારવારથી ખૂબ જ સરસ એવા પરિણામ મળી રહ્યા છે. આજના સમયમાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટું ધન છે. આયુર્વેદ માત્ર સારવાર નથી, એ જીવન શૈલી છે. કદાચ તેને સમજીને અપનાવવું થોડું મુશ્કેલ હોય, પણ એના ફાયદા ખૂબ છે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.